પ્રમુખ અને ઉપપ્રમુખ નિમાયા છે। સુરત જિલ્લાની અતિ મહત્વની ગણાતી કામરેજ તાલુકા પંચાયતની પ્રથમ સભા પૂર્ણ કામરેજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખ વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે કૌશલ પ્રભુભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુમનબેન દલપતભાઈ રાઠોડ ચૂંટાયા। મોટી સંખ્યામાં હાજર ભાજપ કાર્યકર્તાઓ સૌ કોઈને વધાવી લીધા। जी आपનું નામ અને મારું નામ કૌશલ કુમાર પ્રભુભાઈ પટેલ। મને આજે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે નિમા છે, તેમજ વિશાલ ઉપપ્રમુખ તરીકે સુમનબેન રાઠોડને બનાવ્યા છે। વિશાલભાઈને કારોબારી આપ્યા છે, સીમાબેનને દંડક તરીકે છે ને કિશોરભાઈને શાસક પક્ષના નેતા તરીકે નિમા છે। અમે બધા સાથે મળીને સમજીને એક સાથે રહીને એક રાગીતાથી કામ કરીશું।